મિત્રો, તો આજે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ તળાજાની બાજુમાં એક ભાલર ગામ છે, ત્યાં આ બા એકલા રહે છે. તેમની મુલાકાત માટે આજે કરિયાણાની કીટ આપવા માટે આપ સૌના સાથ અને સહકારથી અમે લોકો આવ્યા છીએ. તો અમારે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમમાં દિનેશભાઈ છે, રાજુભાઈ પરમાર છે અને ભાલર ગામના મિત્રો છે અમારી સાથે. તો આપણે બા સાથે વાતચીત કરીએ. મિત્રો, બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે તાણી બોલો શું થયું? ઉભા રહ્યા, તમારે લઈ જાઓ ને? હું તમારી પાસે લાવો? આ તમારે નથી લઈ જાઓ? ઉભા રહ્યો, બોલો તો ખરા. ઉભા તો રહ્યો. પણ સીતારામ બોલો બા. ઉભા રહ્યો, ત્યાં મૂકી જાય. પણ તમને ઉભા રહ્યો, પણ લઈ જાય, તમારે લઈ જવાનું છે. મિત્રો, તો આ બાની પરિસ્થિતિ મગજની થોડીક ઓલી છે, એટલે બોલી નથી શકતા, આપણી સાથે કંઈ વાત નથી કરતા, પણ એકલા રહે છે અને તે આવી પરિસ્થિતિમાં રહેતા હોય છે. તો આપ સૌના સાથ અને સહકારથી આ કાર્ય અમે કરીએ છીએ. તો આ બાને જે અમે કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છીએ, તેમના દાતાશ્રી ધર્મેન્દ્રસિંહ ગનુભા ગોહિલ ભાવનગરવાળા તરફથી આ બાને અમે આજે કરિયાણાની કીટ આપી છે. તો ધર્મેન્દ્રસિંહનો બાપા સીતારામ સેવા યજ્ઞ દિલથી અને હૃદયથી આભાર વ્યક્ત કરે છે. આવી જ રીતે કોઈ પણ નિરાધાર પરિવાર આપની આસપાસમાં રહેતો હોય તો અવશ્ય બાપા સીતારામ સેવા યજ્ઞનો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આવા નિરાધાર લોકો સુધી આપણી માહિતી મળતી રહે. અને તમારી આસપાસમાં કોઈ પણ આવા બા દાદા એકલા રહેતા હોય અથવા નિરાધાર હોય તો અમારો કોન્ટેક્ટ બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલમાં મળશે. તો બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને ધર્મેન્દ્રસિંહે જે અમને આપ્યું છે, તો બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે તેમના ધંધામાં હરહંમેશ પ્રગતિ થાય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય, એવી બજરંગદાસ બાપાને પ્રાર્થના, ભગવતીમાં ખોડલને પ્રાર્થના, ને આવા નોંધારાના આશીર્વાદ તેમને મળતા હોય એવી બજરંગદાસ બાપાને પ્રાર્થના. બાપા સીતારામ.